હું તમને પ્રશ્ન પૂછું કે તમે બાળકને જન્મ શા માટે આપવા માંગો છો? તમે કહેશો કે સર આ કઈ પ્રશ્ન છે? હું તમને જવાબ આપું છું કે જો તમે તમારા ઘરે કોઈ આત્માને જન્મ અપાવવા માંગતા હો તો આ હેતુ ક્લિયર કરવો એ સૌથી અગત્યની વાત છે. કારણ કે જો તમે તમારો વંશવેલો આગળ વધારવા માટે બાળકને જન્મ આપશો તો એ પણ એ જ કરશે, વંશવેલો આગળ વધારશે, બીજું કંઈ નહીં કરે. જો તમે પોતાના કે બીજાના આનંદ માટે બાળકને જન્મ આપવા માંગતા હો તો એ પણ પોતે આનંદિત રહેશે અને બીજાને આનંદિત કરશે, એ જ કરશે. અને જો તમે સોશિયલ સિક્યુરિટી માટે બાળકને જન્મ આપવા માંગતા હો તો એ પણ કેલ્ક્યુલેશન વાળો જ જન્મ લેશે, એ પણ પોતાની સિક્યુરિટી વિચારશે તમારી સામે. જો તમે એક જવાબદારીપૂર્વક બાળકને જન્મ આપવા માંગતા હો તો એ બાળક જવાબદાર બનશે અને એનાથી પણ આગળ જો તમે એક સામાજિક ઉત્થાન માટે બાળકને જન્મ આપવા માંગતા હો તો એ સરદાર પટેલ કે વિવેકાનંદ સ્વામી કે નરેન્દ્ર મોદી જેવા બાળક જન્મશે. અને એનાથી પણ આગળ જો તમે આત્માના ઉદ્ધાર માટે બાળકને જન્મ આપવા માંગતા હો તો ધ્રુવ, પ્રહલાદ અને નચિકેતા જેવા સંતાન જન્મશે. એક પશુના ઘરે બાળક જન્મે અને એક માનવના ઘરે બાળક જન્મે એમાં ફેર છે. પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલ બાળકને જન્મ આપવાનો હેતુ પરિશુદ્ધ કરે એના માટે જ અમે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ક્રાંતિ શરૂ કરી છે. આજે જ જોઈન કરો.